75 મીટરમાં આપણું જે છે વેન સ્કેલ એનું આપણે કેલિબ્રેશન કરીએ. બરાબર. મોડલ નંબર 1015F. મેનુ દબાઈ રાખવાનું. પછી આવ્યું, પાસવર્ડ આવ્યું, પછી મેનુ દબાવવાનું. પાસવર્ડમાં તમારે પ્રિન્ટ, મેનુ, 0, ટેરે, નેટ ગ્રોસ અને 0. હવે આવ્યું, મેનુ દબાવવાનું, પાછું મેનુ દબાવવાનું, પાછું મેનુ દબાવવાનું, પાછું મેનુ દબાવવાનું. CP1 આવ્યું, હવે આપણે 2 સુધી દબાવવાનું. 2 આવ્યું, હવે વળી એકવાર મેનુ દબાવવાનું. હવે આપણે વેટ મૂકશો. 20 કિલોનો વેટ મૂક્યો. હવે મેનુ દબાવવાનું. નેટ ગ્રોસ છે એ વધારવા માટે વેલ્યુને, ટેરે છે વેલ્યુ ઘટાડવા માટે, 0 છે વેલ્યુને મૂવ કરવા માટે આગળથી પાછળ, અને મોડ છે પાછળથી આગળને મૂવમેન્ટ કરવા માટે. બધું જો બતાવી દીધી, તમને બતાવી દીધી. બરાબર. આ નેટ ગ્રોસ છે, આ 0 છે, જુઓ જાય છે વેલ્યુ આગળ આમ. હવે મોડ છે વેલ્યુ આમ આવશે, પાછળથી આગળ આવશે. આવી બરાબર. હવે અહીંયા આપણે 20 લખશું. બરાબર. એટલે મારે ટેરે દબાવવું પડશે ઓછું કરવા માટે. 0 આવશે અહીંયા. હવે પાછું આને આપણે 20 કરીએ. હવે 0 કરીએ, અમે આને 0 કરશું આપણે, એટલે નેટ ગ્રોસ કરશું આને. પાછું 0 કરશો એટલે આગળ મૂવ થયું. હવે આને પાછું ટેર કરશો, પાછળથી ઊંધું કરશો એટલે 0 થઈ જાય અહીંયા. બરાબર. પાછું 0 કરશો, પાછું આને 0 કરવું પડશે આપણે. હવે આપણે મેનુ દબાવવાનું. હવે પછી ટેરે દબાવવાનું. કેલ આવ્યું, પછી પાછું ટેરે. સેવ આવ્યું એટલે મેનુ દબાવવાનું. એટલે હવે સેવિંગ થઈ જાય અને બંધ થઈને ચાલુ થઈ જાય, અને આપણું કેલિબ્રેશન ડન થઈ જાય. ઓકે.